ગર્ભાવસ્થા સ્ત્રીના જીવનનો સૌથી સુંદર અને શ્રેષ્ઠ પડાવ. આજે તમે પણ આ શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યા છો, કારણ કે તમે પણ ગર્ભવતી છો. તમારી કુખમાં ઈશ્વરનો દિવ્ય અંશ પાંગરી રહ્યો છે. તો આજે આપણે આ દિવ્ય અંશના પોષણ માટે, તેના રક્ષણ માટે અને તેના સર્વશ્રેષ્ઠ વિકાસ માટે ઈશ્વરને પ્રાર્થના કરીશું અને આ સુંદર બાળક ભેટ સ્વરૂપે આપવા બદલ એ ઈશ્વરને કૃતજ્ઞતા વ્યક્ત કરીશું. હૃદયના ઊંડાણથી આ સુંદર ક્ષણ માટે કૃતજ્ઞ થઈ જઈએ. ધ્યાન દ્વારા કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરીએ. ધ્યાન માટે આરામદાયક સ્થિતિમાં બેસી જઈએ. કમર ગરદન સીધા રાખીશું. જરૂર જણાય તો કમરને ટેકવી શકાય, પરંતુ સીધી ચોક્કસ જ રાખીશું. આપણા બંને હાથ આંગળીઓ ફસાવીને ખોળામાં મૂકી શકાય. ઘૂંટણ પર સીધા રાખીને હથેળી આકાશ તરફ રાખી શકાય. અથવા તો શ્રેષ્ઠ અવસ્થા છે કે બંને હાથને નાભી પર એવી રીતે મૂકીએ કે ઉપરના હાથની ટચલી આંગળી અને નીચેના હાથનો અંગૂઠો નાભીને સ્પર્શે. આ રીતે જ્યારે આપણે હાથ મૂકીએ છીએ ત્યારે આપણા બંને હાથ જાણે બાળકને વહાલ કરી રહ્યા છે, બાળકને હૂંફ આપી રહ્યા છે, તેવો બાળકને અનુભૂતિ થાય છે. આ હાથથી પ્રેમથી તમે જાણે તમારા બાળકને સ્પર્શી રહ્યા છો. તમારો પ્રેમ અને લાગણી બાળક સુધી પહોંચાડી રહ્યા છો. તમારી આસપાસ જે કંઈ પણ અવાજો થઈ રહ્યા છે તે અવાજોનો સંપૂર્ણ સ્વીકાર કરીએ. પ્રસન્નતાના ભાવ સાથે, સ્વીકાર ભાવ સાથે, ચહેરા પર એક સુંદર સ્મિત સાથે આપણું ધ્યાન આપણા શ્વાસ પર લઈ જઈએ. હર અંદર જતા અને બહાર નીકળતા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કમર ગરદન સીધા છે, બાકીના પૂરા શરીરને હરેક બહાર નીકળતા શ્વાસ સાથે ઢીલું છોડતા જઈએ. પગથી માથા સુધી પૂરું શરીર બિલકુલ ઢીલું, કમ્પ્લીટલી રિલેક્સ. આસપાસના વાતાવરણનો સ્વીકાર છે. ધ્યાન શ્વાસ પર છે. શ્વાસ પર ધ્યાન લઈ જતા જ મન શાંત થવા લાગે છે, શરીર વિશ્રામમાં જવા લાગે છે. આ શાંતિ સાથે પૂરા શરીરમાં જે કંઈ પણ સંવેદનાઓ થઈ રહી છે તે સંવેદનાઓ પ્રત્યે પણ પૂર્ણ રીતે સજગ. તમારા બંને હાથ તમારા બાળકને જાણે સ્પર્શી રહ્યા છે. આ હાથની હૂંફ દ્વારા તમે તમારો પ્રેમ અને લાગણી અભિવ્યક્ત કરી શકો છો. હે દિવ્ય માતા, તમારા આ સ્પર્શને, તમારા પ્રેમને, તમારી લાગણીને તમારું બાળક અનુભવી રહ્યું છે. આજે તમે તમારા બાળક સાથે ધ્યાન કરવા જઈ રહ્યા છો. ખૂબ જ અમૂલ્ય પળ છે આ. ગર્ભવતી માતા ધ્યાન કરીને પોતાના બાળકને અનમોલ ભેટ પ્રદાન કરી શકે છે.
આજે આ સુંદર સમય માટે પરમાત્માનો આભાર માનીએ. ઈશ્વરે આપણા પર વિશ્વાસ રાખીને તેનો દિવ્ય અંશ સુપ્રત કર્યો છે. તે બદલ અંતરના ઊંડાણથી કૃતજ્ઞ થઈ જઈએ. હરેક શ્વાસ સાથે સંપૂર્ણ ધ્યાન તમારી કુખમાં ઉછળી રહેલા બાળક પર. શ્વાસ પ્રત્યે સજગતા. હૃદયમાં બાળકની સંવેદનશીલતા અને કૃતજ્ઞતાના ભાવ સાથે અંતરના ઊંડાણથી પરમાત્માનો આભાર વ્યક્ત કરીએ. હે પરમાત્મા, પૃથ્વી પર તારા વધુ એક અંશના પ્રગટીકરણ માટે મારી પાત્રતાને તે કબૂલ રાખી. આ થકી મને વિશ્વની સૌથી સુંદર અનુભૂતિ એવા માતૃત્વને અનુભવવાની તક આપી. મારી ભીતર એક હું નવા જીવનને સંભાળી શકીશ તેવો વિશ્વાસ મારા પર મૂક્યો. મને મારી ભીતર એક નવા જીવનની કોમળતા, પવિત્રતા અને દિવ્યતાને મહેસૂસ કરવાનો અવકાશ આપ્યો. નવા જીવનના જન્મ જેવી પૃથ્વી પરની સૌથી સુંદર ઘટનાનો હિસ્સો બનવાની તક આપી. આ સઘળા માટે મારું રોમ રોમ તારું ઋણી છે. આ કૃતજ્ઞતાના ભાવને શરીરના કણ કણમાં વહેવા દઈએ. કૃતજ્ઞ થઈ જઈએ ઈશ્વરની આ અણમોલ ભેટ બદલ. હૃદયમાં ઉઠી રહેલા કૃતજ્ઞતાના ભાવ પૂરા શરીરમાં ફેલાઈ રહ્યા છે. મન, હૃદય, પૂરું અંતઃકરણ કૃતજ્ઞતાથી ભરાઈ રહ્યું છે. હે કરુણાના કરનારા, તારી કરુણાના આ વરસાદ બદલ મારા હર્ષાશ્રુ તને અર્પણ કરી તારો આભાર માનું છું. ઈશ્વરના આ આશીર્વાદને, કરુણાને ગર્ભમાં મહેસૂસ કરીએ. તમારા ગર્ભમાં એક સુંદર ઘટના ઘટિત થઈ રહી છે. તમારી અંદર એક નવું જીવન પાંગરી રહ્યું છે, ખીલી રહ્યું છે. અદ્ભુત ઘટના, અદ્ભુત સમય. પૃથ્વી પરની સૌથી સુંદર ઘટના એવા માતૃત્વના તમને આશીર્વાદ મળ્યા છે. આ આશીર્વાદ બદલ કૃતજ્ઞ થઈ જઈએ. તમારા ગર્ભમાં ઉછરી રહેલું બાળક
તે ઈશ્વરનો જ એક અંશ છે. આ બાળકની દિવ્યતા, પવિત્રતા અને કોમળતાનો અનુભવ કરીએ. આ દિવ્ય આત્માની કોમળતા અને પવિત્રતા પૂરા ગર્ભાશયમાં ફેલાઈ રહી છે, તમારા અસ્તિત્વમાં ફેલાઈ રહી છે. તમારી કુખમાં ઉછરી રહેલું બાળક ખૂબ પવિત્ર છે, દિવ્ય છે. આ બાળકની દિવ્યતા તમારી દિવ્યતામાં વધારો કરી રહી છે. આ બાળકની પવિત્રતા તમારા અંતઃકરણને શુદ્ધ કરી રહી છે. આ બાળકની કોમળતા તમને દિવસે ને દિવસે વધારે ને વધારે કોમળ, રુજુ બનાવી રહી છે. નવ મહિનાની આ યાત્રામાં આ બાળક તમને એક સ્ત્રીમાંથી માં બનાવી રહ્યું છે. આ બાળકની પવિત્રતા અને દિવ્યતા તમને નારીમાંથી નારાયણી બનાવી રહ્યું છે. કૃતજ્ઞ થઈ જઈએ આ દિવ્ય ભેટ બાદલ. પરમાત્માનો હૃદયથી, અંતઃકરણના ઊંડાણથી ખૂબ ખૂબ આભાર. કૃતજ્ઞતાને શરીરના કણ કણથી વહેવા દઈએ. આભાર.